હાલો મિત્રો, જુઓ અમે અત્યારે આ ગામડાની અંદર ઘૂમી રહ્યા છીએ. તો સામે એક પુલ બતાય છે, એટલે બનાવેલો છે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ. કે અહીંયા પેલા એક બાપુ ગાડી હાલતી, એટલે કે ટ્રેન હાલતી, દૂધ ડેરી કહેતા. કારણ કે એક મૈયારીઓ માટે, એટલે કે મૈયારા જતા હોય તળાવે દૂધ ભરવા, એના માટે આ રેલગાડી ચાલુ કરેલી કૃષ્ણકુમાર સિંહજી બાપુએ. એનો આ પુલ છે, આ રેલવેનો પુલ. જુઓ મિત્રો, આની ઉપર લગભગ 200 વર્ષ વયા જાય છે, પણ આ પુલને કાંઈ થયું નથી. અને અત્યારના પુલ છે એ મિત્રો તૂટી જતા હોય એવું પણ બનતું હોય. પણ એનું કારણ એ છે કે અત્યારે સિમેન્ટ અને લોખંડથી બનાવતા હોય ને આ એકલા પથ્થરથી જ બનાવેલા છે. એટલે આપણે કોઈને દોષ નથી દેતા, પણ આ છે ને અડીખમ પુલ હજી ઊભા છે. આ પુલે પડી જાય એવું નથી હોતું, પણ અત્યારે વપરાશ વિનાના છે. આની ઉપરથી પાટા ઉતારી લીધેલા છે રેલના, અને પુલ એમનેમ છે. આ થળ છે મિત્રો મંગેળાથી રોઈજા વચ્ચે હાજારના તળાવની બાજુમાં. તો જો આ પુલ હજી ઇતિહાસ પણ આના એમનેમ પડ્યા છે કે નામ રહે તે ઠકરા, નાણાં નહીં રહે કીર્તિ ઊંચા કોટડા, એ તો પાડ્યા નહીં પડે. એમ જો મિત્રો, આ પહેલાંની વસ્તુ જેવી બનતી. આ એ સિમેન્ટ અને પથ્થરથી જ બનેલો છે.